નમસ્કાર મિત્રો, હું છું દીશુ અને દીશુની દુનિયામાં આપનું સ્વાગત છે. સો આજે છે તારીખ 9 માર્ચ 2024 અને આજે હું બતાવવાની છું તમને મારી સવાર. તો કે સવાર તો બધાની રાત્રે સૂઈને સવારે જાગવાથી જ થાય, પણ આજે હું તમને બતાવવાની છું કે સવારે જાગીને હું આખો દિવસ શું કરું છું. તો એ જોવા માટે બન્યા રહેજો બ્લોગમાં. સો મિત્રો, હું થઈ ગઈ છું ફ્રેશ એન્ડ જોકે રેડી તો આજે થવાનું નથી, કારણ કે આજે મારે કામ છે કંઈક, એટલું ઇમ્પોર્ટન્ટ કામ નથી. બટ ગઈકાલે જે મેં રીલ્સ એવું બનાવ્યું હતું, સો મારી સેલેરી બધી આમથી આમ મૂકી દઉં. જો કે રીલ્સ એવું બનાવવામાં હું ઊભી રહું છું, તો મને આમ થાક લાગી જાય છે, તો આવીને પછી જે જ્યાં આવ્યું ત્યાં મૂકી દઉં છું આડું. તો પછી મારે નેક્સ્ટ રીલ્સ એવું બનાવવું પડે, ત્યાં બધું શોધવું પડે છે આમથી આમ. તો અત્યારે મારી પાસે ટાઈમ છે, તો હું એ બધી જ્વેલરી મારી સરખી કરીને મૂકી દઉં, તો પછી નેક્સ્ટ ટાઈમ મને જલ્દી હાથમાં આવી જાય. સો મિત્રો, તમે લોકો જોઈ શકો છો કે મારી જ્વેલરીની બધી હાલત તો ખબર કેવું થયું છે. અંદર તો કેટલું બધું ભરાઈ બી ગયું હશે, કેમ કે રેડી થઈને કાઢીને મૂકીને બસ ફટાફટ હું આરામ કરવાનું કરું છું. અત્યારે તો હેલી પણ મારી હેલ્પ કરાવવા બેસી ગઈ છે ને. હેલી, તું શું કરાવે છે મને? શું હેલ્પ કરાવી રહી છે? આ બધું સરખું કરાવવામાં ને, કામ વધારતી નહીં ખાલી, હે ને? ઓકે. જો કે આટલી બધી જ્વેલરી છે મારી જોડે, પણ એમાંથી હું કઈ એટલું ખાસ પહેરતી નથી, કેમ કે બહુ જ હેવી થઈ જાય, એના કારણે મને નહીં ગમતું. તમે લોકો મારી ઇન્સ્ટામાં મારા વ્યૂઝ વધારે હોય છે. હું જ્યારે પણ ઇન્સ્ટામાં રીલ્સ અપલોડ કરું છું તો મારા વ્યૂઝ વધી જ જાય છે, બટ યુટ્યુબમાં મારા વ્યૂઝ એટલા વધતા નથી. યાર, યુટ્યુબમાં પણ જઈને જોવો, વ્યૂઝ વધારો મારા. એટલે મહેનત હું સરખી જ કરું છું. અહીંયા કરું છું ત્યાં આગળ મૂકું છું. યુટ્યુબમાં કેમ વ્યૂઝ નથી પડતા ને યારી? હા, બધું જ સરખું કરી દીધું છે. જો કે આની અંદર છે બધા મારા સેટ છે. અમુક અમે મેરેજમાં લીધેલા છે, અમુક નીરવ વેપાયા છે એ વાળા છે. એન્ડ આની અંદર બધી મારી ઇયરિંગ્સ છે. જો કે ઇયરિંગ્સ તો બધી અલગ અલગ જ છે. અમુક મેરેજમાં પહેરવા વાળી લીધી છે, અમુક મારા મમ્મીની છે. જો કે ઇયરિંગ્સ બધી હું એકમાં જ રાખું છું, મારી મમ્મીને એવું કે મારી એમ મળી જાય તો તેમ. અને આમાં છે બધું પેલું માથા ઉપર પહેરવાનું ટીક્કો છે ને વીટીઓ છે ને નથડી છે ને એવી નાની નાની વસ્તુઓ જે માથાના ટીક્કા ને બધું હોય. સો અત્યારે હું કાપી રહી છું મારી હેલી માટે એપલ. તો કે હેલી અડધું તો બચી નાખ્યું છે. મારા ઘરમાં કઈ બી ફ્રૂટ હોય તો હેલી 2 દિવસથી વધારે કઈ રહેવા દે નહીં ને, એનો ભાવ છે એટલો. બીજી ડીશ લેતી આવી ચા. અત્યારે અમે લોકો જોઈ રહ્યા છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ન્યૂ એપિસોડ આવ્યો છે ને એલી. સો મિત્રો, અત્યારે હું બનાવી રહી છું રોટલી. સાંજને એને સવારની રોટલી તો મારી જ બનાવવાની છે. ટાઈમ પણ આજે ખૂબ જ થઈ ગયો છે ને. આજે મારા મમ્મી બનાવ્યું છે દાળ ભાત. અમારા હેલી બહુ હેરાન કરી હું બનાવી દઉં છું રોટલી, તો પછી જમી લઈએ આપણે. ત્યાં સુધી બન્યા છે. જમવામાં છે દાળ ભાત, બપોરે શાક બનાવ્યું હતું મારા મમ્મીએ, અને રોટલી. સો મિત્રો, અત્યારે મેં જમી લીધું છે ને જમીને હવે હું બચી રહી છું વાસણ. જો કે જે રોજનું રૂટીન કામ હોય જમ્યા પછી એ કરવું પડે, સો એ કરીને જમી લીધું. સો અત્યારે હું કામ કરી રહી છું એન્ડ પછી ફ્રી થઈને શાંતિથી બેસું. A for apple. B for
C for D for અમે લોકો કામ કરીને નવરા છે એટલે મને હેલીને ભૂખ લાગે. આવું રોજનું છે એટલે કામ તો વધારતું જ રહેવાનું ને એલી, કોઈના નવરા નહીં બેસવા રહેવાના. તો અત્યારે એને જમાડવાની છે. સો ફાઇનલી મિત્રો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું, કેમ કે આજે હું થાકી છું. હા, હું જાણું છું કે આજે કંઈ રીલ્સ હું મેં કંઈ બનાવ્યું નથી, બટ આજે મેં તમને સવારથી માંડીને રાત સુધી મારું શેડ્યુલ કઈ રીતે સેટ થયું બધું જ બતાવી દીધું છે આ બ્લોગમાં. અને આજે મારી રીલ્સ એવું કંઈ બનાવવાનું નહોતું, બટ હું કાલથી પાછી સ્ટાર્ટ કરીશ રીલ્સ. એવું કાલથી પાછું મારે રેડી થવાનું ને આ તે બધું ચાલુ થઈ જવાનું છે. સો જે કંઈ હશે હું તમને બતાવતી રહીશ વ્લોગમાં, જ્યાં હું રેડી થઈશ સાથે, જેમ કે હું આગળ બતાવતી રહું છું. સો બસ અત્યારનો દિવસ અહીંયા જ પૂરો કરું છું. તો તમને મારા વિડીયોઝ ગમ્યા હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને તમારા અભિપ્રાય પર કમેન્ટ બોક્સમાં જણાવજો. તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. રાધે રાધે, જય ખોડિયારમાં.